કર હા ડિસિઝન 1 મહિના પછી આપવાનું હતું હે તારી મનસા છે આનું નિરાકરણ કરવા આવ્યો છે ને અમે હું અહીંયા બેઠા છીએ અમે શું કરીએ છીએ ભાઈ હજુ 1 મહિના પછી તું ડિસિઝન આપવાનો તારી ચાલાકી બધી બંધ કર હરકી વાત કર ગોળ ગોળ વાત નહીં કર હે આ બધા આદિવાસીઓ છે એટલે તું શું સમજે છે હે નિર્ણય લે તું હા કાલે સમય માંગ્યો તો ને સમય લઈને આવ્યા છે બોલ બધી ગોળ ગોળ વાત નહીં કરતું બધી હોશિયારી ઉતારી દે હું હમણાં એવું સમજતો નહીં હા આ ડ્રાઈવરો બહારથી લાવીને અમદાવાદથી ડ્રાઈવર લાવીને ચડાવે એટલે સમજાવું તું આ લેન્ડ ઉતર્યો છે એની જમીનો ગઈ છે અહીંયા રોજગારી આપવાની સરકારે બાહેધરી આપી છે અને તમારા જેવા કંપની વાળા આવીને અમારા લોકોનું શોષણ કરે આદિવાસીઓનું કોઈ ચલાવે નહીં ઊંધા પાડી દે હું બંધ થાય તમારી આ બધી સમજતો નહીં તું નિર્ણય લે હજુ તે આજે સમય માંગ્યો તો ને આપ્યો સમય હમણાં નિર્ણય લે નહીં હજુ મહિના પછી વિચારીશું એટલે સમજાવું તું નક્કી કર હમણાં એ આ પગાર સ્લીપ તારી છે એ કઈ અમે નથી બનાવી 22,987 ને હમણાં પગાર 15,000 આપે એટલે તું સમજે અમને અમે મૂર્ખ છે જણાવ સીધી વાત કર ગોળ ગોળ વાત નહીં કરવાની અમે ધારાસભ્ય બેઠા છે અહીંયા તું બહુ હોશિયાર સમજતો હોય ને બધી હોશિયારી ઉતરી જાય અહીંયા પોતાની જાતને તમારા બધા હોશિયાર સમજતા હોય ને એ અમારે ત્યાં બનેલું છે બધું વસ્તી અમારી છે જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળ ગોળ વાત નહીં કર હા બેઠા છે એટલે તું એવું માનતો હશે કે આરી ગોળ ગોળ ટાઈમ પાસ કરી નીકળી જવા મારી કંપની ચાલશે વકરો કરી જતો રહેવા બધા ધંધા બંધ કરી દેજે હા એ ટાઈમ ગોળ ગોળ વાત જ નહીં કરવાની જે હોય તો ચોખ્ખી વાત કર મહિના પછી ડિસિઝન લઈશું થશે તો કરીશું એ બધી તારી બંધ કરી દે ઊંધો પાડી દે જણાવા ડ્રાઈવરોને ક્લિયર કર મહિનો જોઈતો હોય તો મહિનો હમણાં તારા લેટર પર લખીને આપી દે ચાલ આ તારીખેથી અમે કરી દઈશું વાત થાય પૂરી બરાબર છે એવી ગોળ ગોળ વાત નહીં કરવાની અમને હવે મૂર્ખ નથી અમે અહીંયા લખી આપ ચાલ મહિનાની કઈ તારીખથી કરે છે તું લખી આપ ગોળ ગોળ વાત નહીં કરવાની ફિક્સ ટાઈમ લિમિટ લખી આપ ચાલ મંગાવ લેટર લખી આપ આ લોકોને ચાલ હમણાં લખી આપ મંગાવ લેટર ઓ ભાઈ મંગાવ લેટર મોડા નહીં જોયા કરો તમે ગોળ ગોળ વાત કરો છો એટલે અમે 6 દિવસ ત્યાં બેઠા છે હજુ તમને વિચારવાની સમય જોઈએ છે જણાવ વાત કર બરોબર એમને લખવા તો નહીં છે વાત કરો અમે તમારા શરણોમાં જઈએ તમારે જે કરવું હોય તો બંધ કરી દો બસ હમણાં એક બી બસ નહીં કાઢતા તમને કહું એક બી બસ નહીં કાઢતા પ્લીઝ મને સાંભળો એક વાર હા એક બી બસ નહીં કાઢતા હમણાં સાંભળો છો મને હા તમને સાંભળો હા એક બસ અમારી સાંભળો એ જેવા કર્મચારી એવા અમે કર્મચારી છે તો અહીંયા હું કરવા બેઠા છો બોલાવો માલિકને 6 દિવસથી તમે કર્મચારીઓ ધક મારાવા અમારી સાથે વાત કરવા આવો છો બોલાવો માલિકને કર્મચારી છે બડા તો હું કરવા મારી સાથે માથાકૂટ કરવા આવો છો બોલાવો માલિકને જ્યાં હોય ત્યાંથી એને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે ત્યાં બેહીને ધંધા કરે છે કર્મચારી છે એટલે અમને ભણાવો છો તમે ગુજરાતનું કોણ સંભાળે છે ભાઈ તો વાત કર તું બેહીને અમારા મોઢા નહીં જોયા કર વાત કર કર્મચારીઓ અમે